બુલેટિનમાં જોઈશું મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં 1 ડઝન કરતાં વધુ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાંથી 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ છે, તો ભરૂચ, વલસાડ અને ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ। સુરતમાં ચોમાસાની શરૂઆતની સાથે તંત્રની પોલ ખુલતી જોવા મળી રહી છે। સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સુરતમાં ચોમાસું મહાનગરપાલિકા માટે આફત બનીને આવી હોય તેવું લાગી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારો પર રોડ ઉપર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજરોજ શહેરના લીંબાજ વિસ્તારમાં સ્કૂલ વાન રોડ ઉપર પડેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી, જે જોતામાં વાનમાં હાજર વિદ્યાર્થીઓનો જીવ ચાળવે ચોંટી ગયા હતા। જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, પરંતુ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સ્કૂલ વાન રોડ ઉપર ફસાઈ જાય અને વિદ્યાર્થીઓ કઈ રીતે બહાર નીકળી રહ્યા છે। પરંતુ જો આ સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હોત તો મોટી દુર્ઘટના બની હોત। આ આખી ઘટનાએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા કર્યા છે। ત્યારે હવે અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહેશે। સુરતના નાસીરનગરના કથિત ડિમોલેશન મામલે અધિકારીનો વારો આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના 5 અધિકારીઓને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત નાસીરનગર ડિમોલેશન મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીના મોટા અને કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સુજલ પ્રજાપતિ, જయాంગ રામજીવાલા, મોના કડિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચર સહિત કુલ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। એક સાથે 5 અધિકારીઓ પર સસ્પેન્શનની ગાજ પડતા મનપા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ડિમોલેશન પ્રક્રિયામાં શંકાસ્પદ બેદરકારી કે ગેરરીતિ સામે આવ્યા બાદ કમિશનર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે। આ ચકચારી અને હાઈ પ્રોફાઇલ કેસમાં આવતીકાલે હાઈકોર્ટમાં એક અત્યંત મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, જેના પર હવે સૌ કોઈની નજર મંડરાઈ રહી છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે મનપાએ મોટા અધિકારીઓને બચાવવા માટે આ તો માત્ર નાનલી માછલીઓનો જ ભોગ લીધો છે। પનીરના વેપારીઓ પર મનપાની તવાઈ। શુદ્ધ પનીરના નામે વેચાતું 500 કિલો એનાલોગ ઝડપાયું। રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ભેળસેડિયા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જેમાં શુદ્ધ પનીરના નામે એનાલોગ વેચનારા 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે, જેમાં મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકમાં શુદ્ધ પનીરના નામે એનાલોગ વેચવામાં આવતું હોવાથી ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં પ્રકાશ હરસોડા નામના વ્યક્તિ લાયસન્સ વિના પનીર ક્યુબનું વેચાણ કરતો હોવાથી 500 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને એકમને સીલ કરવામાં આવ્યું હતું। મિલ્ક અને એનાલોગ પનીર માટે સાઇનબોર્ડ દરેક વેપારીઓ ફરજિયાત દર્શાવવું પડશે, નહીતર એકમને સીલ કરવામાં આવશે। પનીરના 8 એકમોને સીલ કરવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। સુરતમાં ફરી એકવાર કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ઉધનાની ખાડીમાં કેમિકલ વાળું પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓનું સામ્રાજ્ય બેફામ બન્યું છે। સ્માર્ટ સિટી સુરતની ખાડીઓ આજે કેમિકલ માફિયાઓ માટે ગટર સમાન બની ગઈ છે। ખાડીમાં જાહેરમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને તો નુકસાન થઈ રહ્યું છે, પણ સાથે જ આસપાસના હજારો લોકોના જીવને પણ ગંભીર જોખમમાં મૂક્યા છે। આ મામલે ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે પણ કલેક્ટરની સંકલન બેઠકમાં ગંભીર રજૂઆત કરી હતી, તંત્ર પાસે પગલાં લેવાની માંગણી કરી હતી, પરંતુ પરિણામ શું આવ્યું? માત્ર શૂન્ય। જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી તો માત્ર નામની જ રહી ગઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે। ત્યારે તંત્ર માત્ર નામની જ કામગીરી કરી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। મોરબી ખાતે થયેલા ડાયરામાં હકાપાનું નિવેદન સામે આવ્યું છે ને હકાપાએ જણાવ્યું હતું કે મને છાવણીમાં આવવાની ના પાડી છે। મોરબી જિલ્લાના જેતપર ગામે વિવિધ માંગણીઓ સાથે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે। આંદોલનના આગેવાનો લોક હાસ્ય કલાકાર હકાપા ગઢવીને હવે ઉપવાસ છાવણીમાં આંદોલન સ્થળે ન આવવા સૂચના આપી હોવાનું સામે આવ્યું છે। હકાપા ગઢવીએ અગાઉ ગામમાં યોજાયેલા ડાયરામાં કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા હતા, ત્યારબાદ તેમણે 2 વખત ઉપવાસ છાવણીની મુલાકાત લઈ ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું હતું। જોકે તાજેતરમાં હકાપા પોતે પણ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા આંદોલનના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે।
બીજી તરફ આંદોલનને લઈ મહિલાઓ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉપવાસ આંદોલનને મહિલાઓ સતત સમર્થન આપી રહી છે. ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લે તેવી લોક માંગ ઉઠી છે. આ અગાઉ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા મંત્રીઓ વચ્ચે મંથન ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોરબી ખાતે ચાલી રહેલા આ અમરનાથ ઉપવાસને આજે 14મો દિવસ છે. 14મા દિવસના અંતે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપે પરિણામો અને સ્થાનિક સંગઠનની સ્થિતિ અંગે મંથન કર્યું અને ત્યારબાદ વન ડે વન એસેમ્બલી અભિયાનની શરૂઆત કરી. વિધાનસભા ચૂંટણી 2027ને લઈને ભાજપ સક્રિય થઈ ગયું છે અને વન ડે વન એસેમ્બલી અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ વિધાનસભા બેઠકોની કામગીરીના આધારે 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ખાસ કરીને જ્યાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે અથવા તો સંગઠનને વધુ મજબૂત કરવાની જરૂર છે તેવી બેઠકો પર અત્યારથી જ વિશેષ ફોકસ કરવામાં આવી રહ્યું છે. દરેક વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો, વિકાસના મુદ્દા અને જનતાના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને સંગઠનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ યુવા નેતૃત્વને વધુ તક આપવાની અને સિનિયર નેતાઓને મેદાનમાં વધુ સક્રિય કરવાની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ અભિયાનને આગામી વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોને જ હવે કોર્પોરેશનના કાર્યક્રમમાં રસ નથી. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં 192માંથી 172 કોર્પોરેટર ગેરહાજર રહ્યા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે દેશભરની અંદર અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. એના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાનો એક વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કોર્પોરેટરોને આ વર્કશોપમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી માત્ર 20 જેટલા કોર્પોરેટર હાજર રહ્યા હતા. કુલ 192 કોર્પોરેટર પૈકી 172 કોર્પોરેટર ગેરહાજર હતા. તો શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે કહ્યું કે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કોર્પોરેટર અને ચેરમેનો નહોતા આવ્યા અને એની નોંધ લઈ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જરૂર પડે એમને નોટિસ પણ આપવામાં આવશે. આ સિવાય મેયરે પણ કાર્યક્રમમાં ટકોર કરતાં કહ્યું હતું કે જો કોર્પોરેટરો જ હાજર નહીં રહે તો લોકો સુધી આ વાત કોણ પહોંચાડશે. હાજર રહેલા 20 કોર્પોરેટર પૈકી મંચ ઉપર 2 પદાધિકારીઓ નિંદ્રા માણતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા. જૂનાગઢ જિલ્લામાં બોગસ મંડળીઓનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જાય છે, જેને કારણે સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બોગસ સહકારી મંડળીઓનો લઈને રાજકારણ ભારે ગરમાયું છે. જિલ્લામાં અંદાજે 700 જેટલી બોગસ મંડળીઓ કાર્યરત હોવાની આશંકા સેવામાં આવી રહી છે, જેને પગલે સહકારી ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપના સ્થાનિક આગેવાનો પર આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓ સહકારી ક્ષેત્ર પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવા માટે આવી બોગસ મંડળીઓ ઊભી કરી રહ્યા છે. આ કૌભાંડની ગંભીરતા જોતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યો છે. રજિસ્ટ્રાર કચેરીને મળેલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. આ પૂર્વે જ 24 જેટલી શંકાસ્પદ મંડળીઓ સામે સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે. ગેરરીતિઓના આંકડા ચોંકાવનારા છે, જેમાં વિસાવદર તાલુકામાં 40થી વધુ અને માત્ર જૂનાગઢ તાલુકામાં જ 118 જેટલી મંડળીઓનો બોગસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આગામી દિવસોમાં આ તપાસ તેજ બનતા સહકારી ક્ષેત્રના અનેક મોટા માથાઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પાટણ જિલ્લામાં સાયબર ફ્રોડની મોડસ ઓપરેટી એટલી અધ્યવધી છે કે સાયબર ફ્રોડો ગુરે જે છે મુખ્ય સૂત્રધારો છે જે નજીવી લાલચો આપીને સીધા ગરીબ અને મધ્યમ વર્ગોને ટાર્ગેટ કરી રહ્યા છે. જે મધ્યમ વર્ગ જે ગરીબો લોકો છે તે દેશવ્યાપી કૌભાંડનો જે સમગ્ર છે તેનો સીધા ભોગ બની રહ્યા છે. જે આખા રેકેટનો તાર પાછળ એ જ ગુનેગારો સાથે જોડેલા છે, જે જેલના સળિયા પાછળ બંધ મુખ્ય સૂત્રધાર હર્ષદ ઠક્કર અને મનોજ ઉર્ફે લાલા ઠક્કરે જે આખું ઝાડ વણ્યું હતું અને રાધનપુરના લુહારીવાસમાં રહેતા અને સામાન્ય મજૂરી કામ કરતા શંકરભાઈ ઠાકોરને મહિને 10,000 રૂપિયાની કમિશનની લાલચ આપવામાં આવી અને આ જ લાલચનો ફાયદો ઉઠાવીને સાયબર માફિયાઓ શ્રમિકના દસ્તાવેજો મેળવી લીધા હતા અને શક્તિ ટ્રેડિંગના નામે એક બોગસ પેઢી ઊભી કરીને હારી નાગરિક સહકારી બેંક તેમજ બંધન બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી દેવામાં આવ્યા હતા. રાધનપુર પોલીસે ખાતા ધારક શંકર ઠાકોર, હર્ષદ ઠાકોર અને મનોજ ઉર્ફે લાલો ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને જેમાં જે ખાતા ધારક છે શંકરભાઈ નેમાભાઈ ઠાકોર તેઓની પોલીસે ધરપકડ છે. તે હાલ 5 દિવસના રિમાન્ડ પર છે. પરંતુ આ સમગ્ર ઘટના છે લાલબત્તી સન્માન કહી શકાય છે કે જે મધ્યમ અને ગરીબ વર્ગોના લોકોને જે વચેટિયાઓ છે ખાતા મેળવીને તે ખોટો દુરુપયોગ કરી રહ્યા છે. જે દેશવ્યાપી કૌભાંડો છે તેમાં જે સમગ્ર કૌભાંડમાં જે ધકેલી રહ્યા છે. રાજકોટમાં ગૌ માતાને લઈને આવેલા એક નિવેદનને લઈને હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટની અંદર ગૌ માતાને લઈને કરાયેલા એક વિડીયોના નિવેદનને લઈને હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કથિત રૂપથી આ નિવેદનનો વિડીયો શહેરના રામનાથપરા વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં ગૌ માતાને કાપવાની
કથિત ધમકી આપવામાં આવી રહી છે. જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ હજુ સુધી નથી થઈ. વાયરલ વિડીયોને લઈને હિન્દુ સંગઠનોની અંદર ભારે નારાજગી જોવા મળી રહી છે. અપમાનજનક નિવેદનને લઈને પોલીસ પણ હવે આ વિડીયોને લઈને તપાસ કરી રહી છે. વાયરલ વિડીયોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે ન્યાયની માંગ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. રથયાત્રાનો મહાપર્વ નજીક છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવતા જર્જરિત મકાનો તોડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. રથયાત્રાનો પર્વ નજીક છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પર્વ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વહીવટી તંત્રે 600થી વધુ જર્જરિત મકાનો કે જે રથયાત્રાના રૂટની અંદર આવી રહ્યા છે તેવા જર્જરિત મકાનોને નોટિસ આપીને તેમને ઉતારી લેવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9 થી 10 જેટલા ભયજનક મકાનો ઉતારી લેવામાં પણ આવ્યા છે. ખાસ તો ગોળ લીમડા વિસ્તારમાં આવેલું જે મકાન છે ખૂબ જ જર્જરિત હાલતમાં તો તેને તોડી પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ ઉપર આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે જેને હજુ સુધી તોડી નથી પડાયા અને આવા મકાનોને તોડી પાડવા માટે હવે તંત્ર દ્વારા એક એક્શન મોડમાં આવીને તેને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રથયાત્રાના પર્વમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય છે. તેવામાં જો કોઈ મકાન તૂટી પડે તો મોટી જાનહાનિ ન થાય તેના માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. આ પર્વને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા 600 જેટલા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં 10 જેટલા ભયજનક મકાનો તોડી પડાયા છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. અમદાવાદમાં ઈડી અને સીબીઆઈના નામે ઓળખાણ આપી અને આંગડિયા પેઢી સાથે 3.18 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધાર વિજયકુમાર ઉર્ફે મુખીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આ ઠગે ડિસેમ્બર 2024માં એક આંગડિયા પેઢી પર પડેલી ઈડીની રેડમાં જપ્ત થયેલા 11.10 કરોડ રૂપિયા છોડાવવાની ખોટી બાંહેધરી આપી અને વેપારી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે પકડાયેલો મુખ્ય આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ લખનૌમાં પણ 120 કરોડ રૂપિયાના મોટા સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓના નામે ડર બતાવી અને વેપારી આલમને શિકાર બનાવતી આ આખી જ ટોળકીના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એ સમય પાલન ચૂક્યા છે. અમદાવાદમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં તેઓ મોડા પડ્યા. મંત્રીએ સમયસર આવવું જોઈએ તેવું વાલીઓ દ્વારા કહેવાયું અને જેને કારણે વાલીઓમાં થોડો આક્રોશ પણ જોવા મળ્યો હતો. મીટિંગ હોવાનું મોડું થયું હતું તેવું રીવાબા જાડેજા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. મંત્રી મોડા આવતાની સાથે જ વાલીઓ એલાલઘુમ થયા, આક્રોશમાં આવી ગયા. વાલીઓનું કહેવું હતું કે અમને 11 વાગ્યાના બોલાવી લેવામાં આવ્યા છે. તેજસ્વી તારલા ટ્યુશન મૂકીને અહીં આવ્યા છે. અમે બધા ધંધો મૂકીને અહીં આવ્યા છીએ, ધંધો બંધ રાખીને અહીં આવ્યા છીએ. કેબિનેટ બંધ રાખી અને આવવું જોઈએ મંત્રીએ તેવું વાલીઓએ કહ્યું. અમને 11 વાગ્યાના અહીંયા બોલાયા છે અને નાના નાના બાળકો અહીંયા તૈયાર થઈને જે સંગીત માટે તૈયાર થયા છે એ લોકોને બીજી કોઈ વ્યવસ્થા શિક્ષણ મંત્રી આવ્યા જ નથી. હવે એમને ટાઈમ ના હોય તો બાળકોને અહીંયા તેજસ્વી તાલાવાન બુરા અહીંયા ટ્યુશન ક્લાસીસ હોય એ બધું પડતું મૂકીને આવ્યા હોઈએ. અમે અમારો ધંધો રોજગાર બંધ રાખીને આવ્યા હોઈએ. તો રવિવારે રાખવું જોઈએ, કાં તો પછી એમની કેબિનેટ જે હોય એ રદ કર્યા પહેલાં અહીં આવી જવું જોઈએ. બાળકો સુધી પુસ્તકો પહોંચે એ માટે અમે સતત વિભાગ છે એ મક્કમ હોય છે. આ વખતે ક્રાઇસિસને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છતાં પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને પાઠ્યપુસ્તક મંડળ સંયુક્ત ઉપક્રમે ડેલીનું ફોલોઅપ લઈ અને બાળકો સુધી પહોંચે પુસ્તકો એ માટે અમે સતત કીન છીએ અને જવાબદારીના ભાગરૂપે, ફરજના ભાગરૂપે અમે સતત ફોલોઅપ લઈ અને હવે તો બહુ નોમિનલ એવી સ્કૂલ્સ રહી છે કે જ્યાં આ પ્રકારની અસુવિધા સર્જાણી હોય એમાં 100% સત્વરે એનું રિઝલ્ટ મળે અને આવનારા એકેડેમિક યર્સથી કોઈ પણ જાતની આ પ્રકારની ક્રાઇસિસ છે એની સંભાવના ઝીરો થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. ક્યારેક એક અહેવાલ એ માત્ર સમાચાર નથી હોતો, કોઈના જીવનમાં પરિવર્તન લાવતો અવાજ બનતો હોય છે. મહેસાણાના રામપુરા મરતોલી ગામના બાળકો માટે સંદેશ ન્યૂઝનો એક અહેવાલ એવો જ સાબિત થયો. રોજ 5-5 કિલોમીટર સુધી તડકો, વરસાદ અને ધૂળ વચ્ચે ભણવા જતા એ માસૂમ ભૂલકાઓ, એ માસૂમ બાળકોની પીડા જ્યારે સંદેશ ન્યૂઝે દેશ દુનિયા સમક્ષ પહોંચાડી ત્યારે આખરે તંત્રની આંખ એ ઉઘડી ગઈ છે. જે રસ્તા પર બાળકોના પગ થાકી જતા હતા ત્યાં આજે એસટી બસના પૈડા ફરી રહ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એસટી વિભાગે તાત્કાલિક હરકતમાં આવ્યું
અને ગામમાં બેઠક યોજાય અને વિદ્યાર્થીઓ માટે ખાસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. હવે સૌથી મહત્વની વાત અહીં એ છે કે બસનો સમય પણ વિદ્યાર્થીઓની શાળાના સમયને અનુરૂપ રાખવામાં આવ્યો છે. આ માત્ર બસ શરૂ થવાની ઘટના નથી, આ એ જીત છે જે એક અવાજથી મળી છે. આ એ ખુશી છે જે આજે માસૂમ બાળકોના ચહેરા પર ઝળહળી રહી છે. રામપુરા ગામ આજે કહી રહ્યું છે કે જ્યારે સંદેશ ન્યૂઝ એ લોકોના પ્રશ્નોને અવાજ આપે છે ત્યારે તંત્રને પણ જવાબ આપવો જ પડે છે અને આ વખતે એ જવાબ બની ગયું છે. રામપુરાની જે વિદ્યાર્થીઓ પગપાળા ચાલીને જતા હતા એ અનુસંધાને મહેસાણા વિભાગ દ્વારા 8:45 કલાકે રામપુરાથી મરતોલી અને સાંજે 16:30 કલાકે મરતોલીથી રામપુરા નવીન સર્વિસ શરૂ કરવામાં આવેલી છે, જેનું સંચાલન આજથી 1/7/2026ના રોજ શરૂ કરવામાં આવેલ છે. સંદેશ ન્યૂઝના અહેવાલ અનુસંધાને તારીખ 1/7/26થી રામપુરા મરતોલી સર્વિસનું સંચાલન શરૂ કરવામાં આવેલ છે. બાળકોને 5 કિલોમીટર ચાલીને જવું નહીં પડે. હવે બાળકોને આવવા જવાની સગવડ થઈ જઈએ એટલે ગામમાં ખુશીનો માહોલ છે. અમારે હાલ સમસ્યા થઈ તે પાલબેનને મેં સંદેશ ન્યૂઝને જાણ કરી, તે લોકોએ અમારી વાત હોભળી અને તાત્કાલિક બસ ચાલુ કરાવવા માટે અમારે રામપુરા બસ ચાલુ થવાથી અમારે રામપુરા ગામમાં બાળકોને એટલો બધો ખુશીનો માહોલ કોઈની હદ જ નહીં. બરાબર, બહુ ખુશ છે બાળકો, રાજી થઈ ગયા છે. તે વિદ્યાર્થીઓને હવે કોઈ તકલીફ પડવાની જરૂર નથી. સહસહમતિથી બધા ખુશખુશાલ છે. મહેસાણામાં સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. એસટી બસ દ્વારા રામપુરાથી મરતોલી સુધી બસ જે છે તે નહોતી અને તેને લઈને બાળકો જે છે તે સ્કૂલે પગપાળા જવા માટે મજબૂર બન્યા હતા. બાળકો જે છે તે વર્ષોથી સ્કૂલે જે કહી શકાય કે એકદમ ચાલતા જતા હતા, ખેતરોમાંથી જતા હતા. તડકો હોય, છાંયડો હોય કે પછી જે પ્રકારે વાત કરવામાં આવે કે વરસાદ હોય, ગામમાં નથી બસ સ્ટેન્ડ કે નહોતું બસ. જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલની ઇમ્પેક્ટ જે છે પડી છે, તાત્કાલિક જે એસટી વિભાગના કર્મચારીઓ છે તે દોડતા થયા હતા. ત્યારબાદ તેમને તાબડતોડ એવી વ્યવસ્થા કરી છે કે બસ જે છે ચાલુ કરવામાં આવે. અત્યારે હાલમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો એક બસ જે તે શરૂ કરવામાં આવી છે અને બસને લઈને અત્યારે હાલમાં ગામજનો જે છે તેમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. કચ્છમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રે લાલાખ કરી છે અને સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસ અને તંત્રની મોટી કાર્યવાહી. કરોડોની સરકારી જમીન એ દબાણ મુક્ત કરાય છે. મુન્દ્રા, નખત્રાણા, ભુજ અને માંડવીમાં બુલડોઝર કાર્યવાહી થઈ છે. ગેરકાયદેસર ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામો જેને હટાવવાની ઝુંબેશ તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. તંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છના ગાંધીધામમાં અત્યારે આ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અને પ્રશાસન દ્વારા મળી અને સંયુક્ત કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં કોમર્શિયલ બાંધકામ અને ધાર્મિક બાંધકામો જે સરકારી જમીન પર ખડકી દેવામાં આવ્યા હતા તેમને હવે દૂર કરવામાં આવી રહ્યા છે અને બુલડોઝર ઝુંબેશ ત્યાં પણ હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાની જે સરકારી જમીન અહીં દબાવવામાં આવી હતી તેને મુક્ત કરાવવામાં આવી છે. અમદાવાદની બજારોમાં ખાતા પહેલા સાવચેત રહેવાની ખાસ જરૂર છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂન મહિનામાં લેવાયેલા 709 જે નમૂનાઓ હતા તેમાંથી મેંગો શેક, સોસ, ઘી, શરબત, પનીર, શ્રીખંડ અને ગ્રેવી સહિતના 46 નમૂનાઓ એ ફેલ થયા છે. આ મામલે આરોગ્ય વિભાગે સખત કાર્યવાહી કરી અને 545 જેટલા એકમોને નોટિસ ફટકારી છે અને 4 દુકાનોને સીલ કરી છે. આ ઉપરાંત બજારમાંથી આશરે 2748 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર નાશ કરાયો છે. છેલ્લા 1 માસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે અલગ અલગ જાતના ફૂડ આઇટમ્સ છે, જેમ કે પનીર છે, દૂધની આઇટમો અન્ય છે, મસાલા છે, એમાં લગભગ 709 જેટલા નમૂનાઓની તપાસણી કરવામાં આવી છે. અને જે આ મહિના દરમિયાન અમને જે અગાઉના મહિનાઓના તેમજ આ મહિનામાં લેવામાં આવેલ સેમ્પલના રિઝલ્ટ મળે છે તે પૈકી 46 જેટલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ મળેલ છે. ચાલુ મહિના દરમિયાન 4 જેટલા યુનિટ સીલ કરેલ છે. કોર્પોરેશન દ્વારા તમામ યુનિટો સામે
સઘન કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્પોરેશનને જે ફરિયાદો મળે છે તે તમામ ફરિયાદોમાં સમયમર્યાદાની અંદર તપાસ કરવામાં આવે છે, સેમ્પલિંગ કરવામાં આવે છે અને જે નમૂના સબસ્ટાન્ડર્ડ કે અનસેફ મળેલ છે તેમાં જીપીએમસી અને એફએસઆઈ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. ગોંડલમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે. ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ થતા ખુશીનો માહોલ ત્યાંના સ્થાનિક લોકોમાં જોવા મળે છે. ખેડૂતો ઉપરાંત વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કપાસ અને મગફળી સહિતના આગોતરું વાવેતરને પણ આ વરસાદ સીધો ફાયદો પહોંચાડવાનો છે. ગોંડલના અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી છે. એક નવી આશા જાગી છે. ગોંડલમાં વરસાદી માહોલ જામી ગયો છે અને ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેર સાથે જ ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓની અંદર પણ પંથકોમાં પણ અત્યારે ભારે વરસાદ નોંધાયો છે. વાવણી લાયક આ પહેલો વરસાદ થયો છે અને જેને લઈ ખેડૂતોમાં, ધરતીપુત્રોમાં અત્યારે ખૂબ ખુશી જોવા મળી રહી છે, આનંદ જોવા મળી રહ્યો છે. અને હોય પણ કેમ નહીં, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી આ વાવણી લાયક વરસાદની રાહ જોઈ અને તેઓ બેઠા હતા. ત્યારે આખરે એ રાહનો અંત આવ્યો છે અને આજે આ વરસાદ નોંધાતાની સાથે, ધોધમાર વરસાદ નોંધાતાની સાથે એ તમામ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, હાશકારો અનુભવ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેવગઢ બારિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ. આ વરસાદ નોંધાતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. દાહોદમાં વરસાદ નોંધાયો છે. દાહોદમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ત્યારબાદ વાદળોથી આકાશ ઘેરાઈ ગયો અને વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ. આ વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને જે સ્થાનિક લોકો છે, જે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહ્યા હતા, તેમને રાહત મળી હતી. જૂનાગઢના જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ હોવાની એક ઘટના સામે આવી છે અને ફાયર બ્રિગેડે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વરસાદથી તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે નિષ્ફળ ગઈ હોવાનો અહીં ખુલાસો થયો છે. દર વર્ષે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ અહીં નથી પહોંચી, પરંતુ સ્થાનિક લોકોમાં આક્રોશ છે. વાહન ચાલકોનો આબાદ બચાવ થતા તંત્રએ રાહત અનુભવી હતી. આ તસવીરો જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢની અંદર એક કાર ફસાઈ ગઈ હતી, જેને ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એ કારમાં લોકો પણ સવાર હતા, જેનો પણ આબાદ બચાવ થયો છે. પણ આ ઘટનાથી જે તંત્રએ પ્રિમોન્સૂનની કામગીરી કરી હતી તેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે લાખો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ફાળવવામાં આવતા હોય છે અને જેનું પરિણામ એ અનેક શહેરોમાં માત્ર શૂન્ય સામે આવતું હોય છે. અને એમાંનું જ આ જૂનાગઢનો કિસ્સો છે. જૂનાગઢની અંદર પાણી ભરાઈ જાય છે એક અંડરપાસમાં અને ત્યાં એક ચાલુ કાર ફસાઈ જાય છે, જેમાં લોકો પણ સવાર હતા.